ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો? આ તમે ડુંગળી કાંઈ વધે નહીં. ન વધે. આ તમે મજૂરી ખાઈ જાય આમાં નહીં તો 20-30 દાડી હતા તે એટલે 18 કટા લણી. મિત્રો આ વકલના 290 રૂપિયા મિત્રો ભાવ શું? આપણે ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું શું કે કઈ ગામ છે અને કેટલા ઠેલા લેવા. કયું ગામ તમારું? ધારંગણી ગામ ભાઈ. ધારંગડી ગામ. કેટલી થેલીઓ લાવ્યા? 17-18 થેલી લઈને આવ્યા ભાઈ. અત્યારે 18 થેલી. અહીંને કેટલા કિલોમીટર થાય? અહીંથી થાય 80-90 કિલોમીટર. 80-90 કિલોમીટર. કેટલા વીઘાની ડુંગળી કરી 2 હતી? વીઘાની હતી. 2 વીઘાની. 2-2.5 વીઘાની ઓછી આવવા ને ભાવ શું આવ્યો? અને 290 રૂપિયા છે. 290 રૂપિયા. ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો? આ તમે ડુંગળી કાંઈ વધે નહીં. ન વધે. આ તમે મજૂરી ખાઈ જાય આમાં નહીં તો 20-30 દાડી હતા તે એટલે 18 કટા લણી. આ તમે લઈને આવ્યા તો તમે કેટલા પૈસા ધારીને આવ્યા છે? એટલો ભાવ થાય એમ? મિનિમમ 400 થી 500 રૂપિયા તો થવા દો. મજૂરી ખર્ચો કેટલો છે? કેમ લાગે? તો અંદાજે આમાં ગણો ને તો 150 રૂપિયા મજૂરી, ગણવાનું કટાનું ભાડું ઉભી થઈને 200-150 રૂપિયા 250 રૂપિયા ઉભી જાય. આવડા ભાવમાં તમારે પૈસા તૂટશે કે વચ્ચે? તૂટે આમાં કાંઈ ન હોય. ન વધે. હું ખેડૂત મિત્રોને શું તમે કહેવા માંગો? આ મિત્રોને કહેવાનું કે ભાઈ તમે તમારું માલ સારો હોય ને તો એ એક્સપોર્ટિંગ માલ હોય તો લઈને અવાય, બાકી ખોટા ખર્ચા ન